ઘણી જ લાંબી પ્રતીક્ષા બાદ મહુવા શહેરમાં મેઘરાજાની થઈ એન્ટ્રી. મેઘરાજાની એન્ટ્રી થતાં જ શહેરમાં ઠંડક પ્રસરી. ઠંડક પ્રસરતા જ મહુવા શહેરના લોકોમાં આનંદની લાગણી છવાઈ. ઘણા જ લાંબા સમયથી મહુવાવાસીઓને મેઘરાજાની રાહ હતી. આજે રવિવાર હોવા છતાં, રજા હોવા છતાં મેઘરાજાએ રજા રાખી નહીં અને અનરાધાર મહુવા પર, મહુવાના નગરજનો પર વરસી પડ્યો છે. આપ જોઈ રહ્યા છો મારી પાછળ, આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. મહુવા શહેરમાં ઘણા જેવા વિસ્તારો છે જ્યાં હાલ પાણીની નદીઓ વહેવા લાગી છે. તો બાળકો, વડીલો પણ મન મૂકીને આજે વરસાદના પાણીમાં નાહ્યા છે. આજે મહુવામાં મેઘરાજા મહેરબાન થતા મહુવા વાસીઓમાં આનંદની લાગણી છવાય છે, ઠંડકની લાગણી છવાય છે. તો શહેરમાં ઠંડક પ્રસરી જવા પામી છે. મહુવા વાસીઓને આજે એકદમ રવિવારની રજામાં મજા પડી ગઈ છે. આજે મહુવા વાસીઓ વિચારી રહ્યા છે કે ગરમા ગરમ ચા સાથે ગરમા ગરમ ભજીયા ખાય. ભજીયા અને ગરમા ગરમ ચાની આજે લોકો મહુવાવાસીઓ જ્યાફત માણશે. મહુવાવાસીઓ આજે રાજી થયા છે. મન મૂકીને આજે મેઘરાજા મહુવા પર વરસ્યો છે. મહુવા પર વરસતા મહુવામાં ઠંડક છવાય છે. ધન્ય હો આ મેઘરાજાને જે આજે મહુવા પર મન મૂકીને વરસ્યા છે. વરસાદ પડતા મહુવા શહેરમાં તો ઠંડક પ્રસરી જ છે, પણ આજુબાજુના પંથકમાં ખેડૂતોને પણ ખુશીની લાગણી છે. કારણ કે આજે મહુવા શહેરમાં અને આજુબાજુ પંથકમાં, નજીકના ગામોમાં વાવણી લાયક વરસાદ થયો છે. તો ખેડૂતો પણ આવતીકાલથી વાવણીના કામોમાં જોતરાઈ જશે. મહુવાવાસીઓ ઠંડક થતાં રવિવારની રજામાં આજે મજા કરશે. ચાલો દોસ્તો, આપણે પણ વરસાદની મજા લઈએ.